નમસ્કાર મિત્રો, આપની યુટ્યુબ ચેનલ જોબ ગુરુમાં સૌનું સ્વાગત છે. તો તાજેતરમાં મિત્રો નવા મંત્રીમંડળ જે જાહેરાત થયું છે તે અંગેની આપણે સંપૂર્ણ માહિતી જોઈશું અને જે નવા ચહેરા આવ્યા છે તે એમને કયા ખાતા ફાળવવામાં આવેલા છે તેમની આપણે માહિતી મેળવીશું. તો સૌપ્રથમ મિત્રો તમે જોઈ શકો છો કે આપણા મંત્રીમંડળના કમાન સંભાળતા મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ છે. તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જ્યાં હાલમાં તાજેતરની અંદર ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીની નિમણૂક કરવામાં આવેલી છે. તો નાયબ મુખ્યમંત્રી અને ગૃહ વિભાગ હર્ષ સંઘવી જે એમએલએ મજૂરા સુરતથી બિલોંગ કરે છે. તેમજ ગુજરાત સરકારનું નવું મંત્રીમંડળની અંદર કનુભાઈ દેસાઈ નાણાં ખાતું અર્બન ડેવલપમેન્ટ અને હાઉસિંગ નાણાં ખાતું કનુભાઈ દેસાઈને સોંપવામાં આવેલું છે, જેઓ પાટડીના એમએલએ છે. તેમજ કુંવરજીભાઈ બાવળિયા કેબિનેટ મંત્રી શ્રમ અને રોજગાર વિભાગ જસદણ બેઠક પરથી તે આવેલા છે. પ્રવીણ માળી વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ વાહન વ્યવહાર વિભાગ આપવામાં આવેલો છે, તેઓ ડીસાના એમએલએ છે. તેમજ ઋષિકેશભાઈ પટેલ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ તેમને આપવામાં આવેલો છે, તેઓ વિસનગર બેઠક પરથી આવે છે. તેમજ જાણીતો એવો ચહેરો જીતુભાઈ વાઘાણી કૃષિ અને સહકાર વિભાગ ભાવનગરના એમએલએ ભાવનગર બેઠક પરથી તેઓ આવેલા છે. પ્રફુલ પાનસેરિયા હેલ્થ અને સ્વતંત્ર વિભાગ આપવામાં આવેલો છે, તેઓ કામરેજ બેઠક પરથી આવેલા છે. તેમજ ગુજરાતના જાણીતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજા તેમને પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ વિભાગ આપવામાં આવેલો છે, તેઓ જામનગર બેઠક પરથી આવે છે. તેમજ જયરામ ગામિત રમતગમત યુવા અને સાંસ્કૃતિક તથા નાગરિક ઉડ્ડયન વિભાગના મંત્રી જયરામ ગામિત છે, તેઓ નિઝરના બેઠક પરથી આવે છે. તેમજ નાણાં પોલીસ હાઉસિંગ નશાબંધી અને આબકારી વિભાગના મંત્રી કમલેશ પટેલને બનાવવામાં આવેલા છે, તેઓ પેટલાદ બેઠક પરથી આવે છે. તેમજ પ્રદ્યુમન વાજા મંત્રી બન્યા છે સામાજિક ન્યાય તથા પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ વિભાગના જે મંત્રી છે પ્રદ્યુમન વાજા, જેઓ કોડીનાર બેઠક પરથી આવે છે. નરેશ પટેલ આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી નરેશ પટેલ ગણદેવી બેઠક પરથી આવે છે. તેમજ કાયદો અને ન્યાય ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ સંસદીય બાબતોના મંત્રી કૌશિક વેકરિયા અમરેલી બેઠક પરથી આવે છે. તેમજ મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરસોત્તમ સોલંકી જેઓ ભાવનગર બેઠક પરથી આવે છે. અને ઈશ્વરસિંહ પટેલ પાણી પુરવઠા જળ સંપત્તિ વિભાગના મંત્રી ઈશ્વરસિંહ પટેલ અંકલેશ્વર બેઠક પરથી આવે છે. મહેસૂલ પંચાયત ગ્રામ વિકાસ વિભાગના મંત્રી સંજય મહિડા મહુવા ખેડામાં બેઠક પરથી આવે છે. તેમજ ત્રિકમ છાંગા ઉચ્ચ અને ટેકનિકલ વિભાગના મંત્રી છે ત્રિકમ છાંગા, જેઓ અંજાર બેઠક પરથી આવે છે. તેમજ શહેરી વિકાસ મંત્રી દર્શના વાઘેલા અસારવા બેઠક પરથી આવે છે. અર્જુન મોઢવાડિયા વન અને પર્યાવરણ સાયન્સ અને ટેકનોલોજી વિભાગના મંત્રી તરીકે અર્જુન મોઢવાડિયા નિયુક્ત થઈ છે, જેઓ પોરબંદર બેઠક પરથી આવે છે. આદિજાતિ વિકાસ અન્ન નાગરિક પુરવઠા ગ્રાહક વિભાગના મંત્રી છે પીસી બરંડા, પિરોડા બેઠક પરથી આવે છે. ખાદી અને ગ્રામોદ્યોગ વિભાગ સ્વરૂપજી ઠાકોર, જેઓ હાલ જ નવનિયુક્ત એમએલએ છે વાવમાં નવા જિલ્લાના બેઠક પરથી આવે છે. અને ક્રાંતિભાઈ અમૃતિયા શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી તરીકે ક્રાંતિભાઈ અમૃતિયાની નિમણૂક કરવામાં આવી છે, જેઓ મોરબી બેઠક પરથી આવે છે. તેમજ મનીષા વકીલ મહિલા અને બાળ અધિકારી વિભાગ બાળ વિકાસ વિભાગ વડોદરા બેઠક પરથી આવે છે. તેમજ કૃષિ પશુપાલન અને ગૌ સંવર્ધન વિભાગના મંત્રી તરીકે રમેશ કટારાની નિમણૂક કરવામાં આવે છે, જેઓ ફતેપુર દાહોદથી આવે છે. તેમજ અન્ન અને નાગરિક પુરવઠા ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી રમણ સોલંકીની નિમણૂક કરવામાં આવે છે, જેઓ બોરસદ બેઠક પરથી આવે છે. તો મિત્રો, આ તો ગુજરાતનું મુખ્યમંત્રી અને તેના મંત્રીમંડળ. તો આવી જ અન્ય માહિતી માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અન્ય મિત્રો સાથે શેર કરો. થેન્ક યુ. જય ભારત, જય હિન્દ.